જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વલ્લભ સંપ્રદાયમાં વૈષ્ણવોને પ્રસાદ લેવાનું શું મહાત્મય છે એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમના સુધી પણ પહોંચી શકે. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગને પ્રમાણ શાસ્ત્રોથી પ્રગટ કરેલ છે. એટલે કે તે માર્ગ વર્ષો પહેલાં સ્થાપિત થયેલો માર્ગ છે, જે શાસ્ત્રમાં છુપાયેલો હતો તેને જ પ્રગટ કરેલ છે. અને તે પણ શ્રી ઠાકોરજીની દૈવી જીવોનો ઉદ્ધાર કરવાની ઈચ્છા અને આજ્ઞાને અનુસરીને પ્રગટ કરેલ છે. પુષ્ટિ એટલે ફક્ત ને ફક્ત કૃપા. કૃપા એ ભગવાનનો સ્વભાવ છે. તેથી પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકુરજીને પામવા ફક્ત તેની કૃપા જ મુખ્ય કારણ છે. કોઈ પણ અન્ય સાધન પુષ્ટિ માર્ગમાં કામ લાગતું નથી, એ આપણે સૌ જાણીએ છીએ. આપ સેવા કરી શીખવે શ્રીહરિ. આપે સ્વયં પુષ્ટિ માર્ગને જીવનમાં આચરણ કરીને પછી તેને અનુસરવા ઉપદેશ આપેલ છે. આચરણ વગરનો ઉપદેશ ફક્ત માહિતી બને છે, જ્યારે આચરણ સાથેનો ઉપદેશ જ્ઞાન બને છે. પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન જ પ્રભુની સાચી ઓળખ કરાવે છે. અને સાચી ઓળખ થયા પછી તેમાં સાચો સ્નેહ થાય છે. સાચો હૃદયનો શુદ્ધ સર્વથી અધિક સ્નેહ એ જ ભક્તિ છે. અને ભક્તિથી પ્રભુ જલ્દી પ્રસન્ન થાય છે. પ્રભુની પ્રસન્નતા પામવી એ જ પુષ્ટિ માર્ગનું અંતિમ ફળ છે. તેથી જ સેવામાં તત્સુખી સેવાને સાચી સેવા કહેવામાં આવી છે, કે જેમાં પ્રભુના સુખનો જ વિચાર હોય. તો પ્રભુની પ્રસન્નતા કઈ કઈ રીતે થાય? તો શૃંગાર, વિવિધ સામગ્રી અને ઉચ્ચ કોટીનો ભાવ પ્રદર્શિત કરીને પ્રભુ પ્રસન્ન થાય. અને એના જનો એટલે કે એવા વૈષ્ણવજનોને પ્રસાદ લેવડાવવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય. શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીના પ્રસાદને અદ્ભુત રીતે આપણા જીવનમાં દાખલ કરીને દોષ મુક્ત થવાનો અદ્ભુત માર્ગ બતાવેલ છે. એમ કહેવાય છે કે આપણે જે ખાઈએ અને જે સ્વાદ આવે એ સાચો સ્વાદ નથી, પરંતુ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યા પછી સ્વાદ આવે તે જ સાચો સ્વાદ છે. સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. અર્થાત બ્રહ્મ સંબંધ વૈષ્ણવે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો, એટલે કે સમર્પિત વસ્તુઓને પ્રસાદી રૂપે ગ્રહણ કરીને જીવન જીવવું. પછી ભોજન, શૃંગાર કે અન્ય કોઈ પણ વસ્તુ શ્રી ઠાકોરજીને સમર્પણ કરીને પછી પ્રસાદ રૂપે જ ગ્રહણ કરવાની શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે. શા માટે? તો એના જવાબમાં છે કે કલીના દોષથી શ્રી ઠાકોરજી સમર્પિત વસ્તુને નિર્દોષ બનાવીને પ્રસાદી બનાવી આપણને નિર્દોષ બનાવે છે. અને નિર્દોષ બન્યા પછી જ નિર્દોષ ઠાકોરજીના સેવા સ્મરણનો અધિકાર પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીની પ્રસાદની આજ્ઞાને લઈને શ્રી ગોકુલનાથજીએ વૈષ્ણવોને ઉદ્ધાર માટે વધુ લોકભોગ્ય બનાવી. માનવતાને સમજલક્ષી બનાવવા માટે શ્રી ગોકુલનાથજીએ શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવો અને શ્રી ગુસાઈજીના 252 આવા ભગવદીઓની વાર્તા પ્રગટ કરીને લોકભોગ્ય બનાવવા ઠેર ઠેર તે માટેના વચનામૃતો કરીને વૈષ્ણવના હૃદયમાં તેમને સ્થાન અપાયું. પુષ્ટિમાર્ગી હવેલી, વૈષ્ણવનું ઘર, ગામના અકિંચન વૈષ્ણવની ઝૂંપડી કે કોઈ કસબો એવા નહીં હોય કે જ્યાં 84-252ની વાર્તા વંચાતી નહીં હોય અને પ્રસાદ લેવડાવવાની વૃત્તિ નહીં હોય. કાંઈક પણ વૈષ્ણવ આંગણે આવે જેવો સમય છેલ્લી બાકી એક ટૂંક પણ લેવડાવે છે. એનું કારણ શું? પ્રસાદનું આટલું બધું મહત્વ શા માટે? ભૂખી નાગણ પોતાના બચ્ચાને ખાઈ જાય છે
તે આપણે સૌ જાણીએ છીએ. જગતમાં ભૂખ્યો માણસ ક્યું પાપ નથી કરતો? પેટ ન હોત તો ભૂખ્યા પેટે ભક્તિ થઈ શકતી નથી, એવું શાસ્ત્રો પોકારીને કહે છે કે ભોજન વિના ભજન નહીં. પુષ્ટિ માર્ગમાં રોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પછી પોતે પ્રસાદ લેવાનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. જે દિવસે કોઈ વૈષ્ણવ ન મળે તે દિવસે પોતે ભૂખ્યા રહેવાના અનેક દાખલાઓ 84-252ની વાર્તા પ્રસંગમાંથી આપણને મળે છે. આ છે પુષ્ટિ માર્ગની ત્યાગીને ભોગવો ની ઉચ્ચ મંગલ ભાવના, અવિભાવના અન્ય કોઈ ધર્મ સંપ્રદાયવાળા પંથમાં ક્યાંય જોવા મળતી નથી. ભંડારા થાય, બધાને અન્યને લેવડાવે, પણ વર્ષમાં 1, 2, 3 વાર, પણ નિત્ય નહીં. આ તો મહાપ્રભુજીએ કીધું કે નિત્ય એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પ્રસાદ લેવો. પછી વૈષ્ણવ આંગણા ન આવે તો ગાયને વૈષ્ણવનું સ્વરૂપ ગણીને ગૌગ્રાસ તો આપણે નિત્ય કાઢતો હોય છતાં એ ગૌગ્રાસ અચકીમાં કાઢીને પણ એક વૈષ્ણવ પ્રસાદ લીધા બરાબરની ભાવના જાણવી. એમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા કરી છે કે મનુષ્યના પેટમાં હું જઠરાગ્નિ છું અને અન્નનું પાચન કરું છું. વૈષ્ણવ જ્યારે પ્રસાદ લે છે ત્યારે જઠરાગ્નિ શાંત થાય છે. એટલે કે જઠરાગ્નિ રૂપી પ્રભુ શાંત થઈને પ્રસાદ લેવડાવનારને પ્રસન્નતાથી આશીર્વાદ આપે છે. બીજી રીતે કહીએ તો વૈષ્ણવ શબ્દમાં વલ્લભ, વિઠ્ઠલ અને કૃષ્ણનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્વરૂપો પ્રસાદ લેવડાવવાથી પ્રસન્ન થાય છે. આ ઉત્તમ ભાવના રહેલી છે કે કોઈ પણ વૈષ્ણવને ગોતીને પણ ન મળે તો ફરીને ગોતીને પ્રસાદ લેવડાવવાથી આ 3 સ્વરૂપની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આ કારણથી આપણે ત્યાં ઉત્સવો કે અન્ય ગ્રહાસ્થ શ્રમના પ્રસંગોએ વૈષ્ણવોને બોલાવીને વધુને વધુ વખત પ્રસાદ લેવડાવવાની પરંપરા અસ્તિત્વ ધરાવે છે. વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવા માટે બ્રાહ્મણની સ્ત્રી પોતાનો દેહ વેચવા તૈયાર થઈ જાય છે. કોઈ 2 બ્રાહ્મણ ભાઈઓ ચોરી કરીને જીવના જોખમે વૈષ્ણવનું સમાધાન કરે છે. આવા તો અનેક દાખલાઓ આપણી સમક્ષ મોજૂદ છે. કાહે કો દેહ દમત સાધન કરે મૂર્ખજન, શ્રી હરિરાયજી મહાપ્રભુજી કહે છે. તેથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને અનુસરીને કહે છે શ્રી હરિરાયજી મહાપ્રભુજી કે પુષ્ટિ માર્ગમાં દેહ દમનને સ્થાન નથી. દેહને કાંઈ કષ્ટ આપીને કરવાનું નથી. સનત કુમારો તેથી જ કહે છે કે શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરવા ઉપવાસ ન થાય તો પેટ ભરીને જમીને પછી પણ કથા શ્રવણ કરો, જેથી તમારું ચિત્ત શ્રવણમાં એકાગ્ર બને. જગન્નાથજીના મંદિરમાં એકાદશીના દિવસે કોઈએ શ્રી મહાપ્રભુજીની પરીક્ષા કરવા સાંજે પ્રસાદ આપ્યો. તેથી શ્રી મહાપ્રભુજીએ આખી રાત પ્રસાદના ગુણગાન હાથમાં લઈ એ પ્રસાદ રાખી અને આખી રાત પ્રસાદના ગુણગાન ગાયા અને રાત પસાર કરી અને બીજા દિવસે પ્રસાદ બીજાને લેવડાવીને પછી લીધો. આ છે પ્રસાદનું અલૌકિક અદ્ભુત મહાત્મય. એટલે જ આપણે ત્યાં હવેલીઓમાં, મંદિરોમાં, વૈષ્ણવોના ઘરે આ પ્રસાદ લેવડાવવાનું આટલું બધું મહત્ત્વ કેમ? અન્ય સંપ્રદાય, અન્ય ધર્મોવાળા વિચાર કરે કે ભાઈ તમારે તો કાલે વાં પ્રસાદ લેવાનો તો આજે વાં, પણ આનું મહાત્મ્ય કંઈક હશે ને. કેમ કે 3 સ્વરૂપોની પ્રસન્નતા મળે. શ્રી વલ્લભ, વિઠ્ઠલ અને શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ વૈષ્ણવને પ્રસાદ લેવડાવવાથી એટલા પ્રસન્ન થાય છે. માટે આ ઉત્તમોત્તમ આ શ્રી વલ્લભ સંપ્રદાય ઉત્તમોત્તમ એવો શ્રી પુષ્ટિ માર્ગીયમાં પ્રસાદ લેવડાવવાની ભાવના એ આપણે અત્રે રજૂ કરી. શ્રી વલ્લભાધીશ કી જય.